શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સૌથી ચર્ચાસ્પદ હાટકેશ્વર બ્રિજ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં હોવાથી આજે 30 જૂન સવારે 10 વાગ્યે વિપક્ષ દ્વારા બેનરો સાથે અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી। છેલ્લા 2 વર્ષથી બંધ પડેલા હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવા સ્થાનિકો અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ બ્રિજની કામગીરી શરૂ કરવામાં ન આવતા આજે વિરોધ કરી પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા બ્રિજના ઝડપી નિકાલની માંગ કરવામાં આવી છે। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે દરરોજ આ બ્રિજ નીચે 700 થી 800 લોકો એક જ સમયે અવરજવર કરે છે, ત્યારે મોરબી બ્રિજ જેવી દુર્ઘટના ન બને તે માટે તાકીદે આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ બ્રિજ તોડવા અને બનાવવામાં સ્વતંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે। પહેલા એ લોકો એવું કહ્યું કે રિપેરિંગ કરીશું અને એના 3 વખત ટેન્ડર પાર પાડ્યા, ત્યારે અમે કહ્યું કે આ ટેન્ડર કોઈ બી કાળે આ બ્રિજ ચાલે તેમ નથી, કેમ કે એફએસએલ ના રિપોર્ટ અને બીજા જે રિપોર્ટ આપણે પિલરોના કોરિંગ કરીને કાઢ્યા હતા એ કોરિંગ ના રિપોર્ટ બી નેગેટિવ છે અને કોઈ કાળે આ બ્રિજ ચાલે તેમ નથી। એટલે અમે માંગણી કરી હતી કે જમીન દોસ્ત કરીને નવેસરથી બનાવવામાં આવે। હવે નવેસરથી બનાવવા માટે ટેન્ડર પાર પાડવામાં આવ્યું, 2-3 વખત ટેન્ડર પાર પડ્યા પણ કોઈએ ભર્યું નથી। તો અમે સીએમ કાર્યાલયમાં બી જઈને મળ્યા, રજૂઆત કરી સીએમ સાહેબને કે ભાઈ તમે તમારી પાસે આટલા બધા કોન્ટ્રાક્ટરો છે, આટલું બધું મોટું તંત્ર છે, આ બ્રિજ એવો છે કે ક્યારે પડશે અને કેટલી મોટી મોરબી કરતા પણ મોટી હોનારત સર્જાય તેવો આ બ્રિજ છે। અને તમે જોઈ શકો છો કે નીચેની અંદર 500 થી 700 માણસો હોય છે। જો બ્રિજ પડે અને લોકો મરે પછી તમે નીકળો, એના કરતા તકેદારી રૂપે તાત્કાલિક અસરથી બ્રિજને જમીન દોસ્ત કરો અને નવેસરથી જે બ્રિજ બને એ મજબૂત બ્રિજ બને, એમાં કોઈ પાર્ટી ફંડો ના હોય, કોઈ બિલ મંજૂરી માટેના ફંડો ના હોય, ભ્રષ્ટાચાર વગરનું જો બ્રિજ બનશે તો મજબૂત બ્રિજ બનશે। અને અમે કહીએ છીએ કે 11 બ્રિજ છે એ કઈ એસવી લોડિંગ એટલે ભારે વાહનોના નથી, એટલે આ બ્રિજ એક્સપ્રેસ હાઈવે અને હાઈવે ને જોડતો બ્રિજ છે, એટલે એને એસવી લોડિંગ મુજબનું બનાવવામાં આવે તેવી માંગણી છે। મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને તે માંગણી સાથે અમે લોકો